નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। હું નંદિની હરસિયાણી। સમાચારોમાં સમાચારની વાત કરીએ તો પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન યોજવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન મનાલ રાજ્યગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર। 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મજયંતિ છે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનું જન આંદોલન શરૂ કર્યું। એમના જન્મદિવસ એટલે 17મીથી 2 ઓક્ટોબર સુધી સતત સમગ્ર દેશની અંદર અલગ અલગ પ્રકારે સ્વચ્છતા માટેના અભિયાનો થયા, એક સંદેશને જનજાગરણ થયું। આજે 2 ઓક્ટોબરે આ કોઈ પૂર્ણાહુતિ સમારોહ નહોતો, કારણ કે આ તો અવિરત છે। આજે મોદી સાહેબે લાઈવ સમગ્ર દેશમાં ટેલિકાસ્ટ થયું છે, દિલ્હીથી કાર્યક્રમ થયો છે। જે રીતે આપણું જીવન જીવવું રોજનું છે, એ રીતે સ્વચ્છતા પણ રોજની છે, પેઢીઓને પેઢીઓ સુધી ચાલવાની છે। પણ નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું ને દેશની જનતાએ જન આંદોલન સ્વરૂપે સ્વચ્છતાને સ્વીકારી। એમાં NGO હોય, પોલિટિકલ પાર્ટીઓ હોય, વ્યક્તિગત કોઈ વ્યક્તિ લોકો હોય, સામાજિક સંસ્થાના ધર્મગુરુઓ હોય, સેલિબ્રિટી હોય, ખેલાડીઓ હોય, તમામ લોકોએ આ નરેન્દ્રભાઈના આહવાનને સ્વીકાર્યું। આપણે જોઈ રહ્યા છીએ, આ પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો છે મીડિયાનો પણ। એમના કારણે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેનું એક આંદોલન ટોયલેટથી શરૂ કરી અને તમામ પ્રકારની સ્વચ્છતા, તન મનની પણ સ્વચ્છતા એ જરૂરી છે। સફાઈ કામદારોનું સન્માન આપણે સૌ જાણીએ છીએ પ્રકારે આજે ખાદી ખરીદી, ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન, આ સૂત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે આપ્યું। 2 ઓક્ટોબરે ખાદી ખરીદવાનો પણ કાર્યક્રમ માનની મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને આજે હું ગયો છું। ખાદી ખરીદી છે, પૂજ્ય ગાંધીજીના સ્ટેચ્યુને શ્રદ્ધાંજલિ પણ અર્પી છે। ત્યાં આપણું મ્યુઝિયમ છે ગાંધી સ્મૃતિમાં, એ મ્યુઝિયમના પણ જોવાનો મોકો મળ્યો છે। અને પ્રતિકાત્મક રીતે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા કરવી અને એના માટે જાગૃત કરવા આપણે સૌની ફરજ છે। તો પ્રતિનિધિ તરીકે મેયરશ્રીના નેતૃત્વમાં સૌ કાર્યકર્તા હોય ખૂબ ઝડપથી અમે નક્કી કર્યું ને અહીંયા એક સ્વચ્છતા માટેનો કાર્યક્રમ કર્યો છે। આપના માધ્યમથી સમગ્ર ભાવનગરની રાજ્યની જનતાને જણાવવા માગું છું કે સ્વચ્છતા એ આપણા જીવનનો ભાગ બને। ગાંધીજીના અમૂલ્ય વિચારો, સ્વરાજ્યથી સુરાજ્ય સુધીની વાત એ નરેન્દ્રભાઈ મોદી સાર્થક કર્યા છે। ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આપણે સૌ ગુજરાતમાં અગ્રેસર રહીએ, આપણે સ્વચ્છતાના આગ્રહી બનીએ, આપણે કચરો ન ફેંકીએ અને કોઈ કચરો ફેંકતા હોય તો એના માટે જાગૃતિનું કામ સ્વયં આપણે ઉપાડીને પણ કરીએ। એના ભાગરૂપે અમે સ્વચ્છતાના કાર્યક્રમમાં આજે આવ્યા છીએ। તમામ કાર્યકર્તાનો મેયરશ્રીનો આભાર માનું છું। આપ સૌનો પણ ઋણ સ્વીકાર કરીને સ્વચ્છતાનો આપણે આગ્રહી બનીને સાથમાં જીવનને સાર્થક કરીએ। ધન્યવાદ। 2 ઓક્ટોબર હારીજ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી। શહેરમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે નગરપાલિકાના મુખ્ય અધિકારી આશીષભાઈ દરજીના માર્ગદર્શન હેઠળ દૈનિક IEC પ્રવૃત્તિ મુજબ સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સફાઈના યોદ્ધા એવા સફાઈ કામદારોને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। નગરપાલિકા દ્વારા સ્કૂલમાં કરાવેલ સ્વચ્છતાને લગતા પ્રોગ્રામમાં બેસ્ટ પરફોર્મન્સ આપતા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। ઉપરાંત અઠવાડિક થીમની પ્રવૃત્તિ મુજબ હારીજ શહેર વિસ્તારની સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી। સ્વચ્છતા સંદેશ સાથે ઉપસ્થિત સૌએ સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ। નગરપાલિકાના જ્યારે પણ આવા સારા કામ હશે ત્યારે ચોક્કસ અમે તમારી સાથે રહીશું એની ખાતરી આપીએ છીએ। સાથે અમે એવી અપેક્ષા રાખીએ છીએ સાહેબ કે આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ 2 ઓક્ટોબરે આજે જે પ્રકારની રેલી થઈ રહી છે અને જે પ્રકારની લોકો અપેક્ષા રાખી રહ્યા છે, તો હું એવી આશા રાખું કે હવે જ્યારે નેક્સ્ટ 2 ઓક્ટોબર આવે ત્યારે આ બધાના સહકારથી ખરેખર હારી સ્વચ્છ આપણે બધા પ્રયત્ન કરીએ છીએ। ચોક્કસ ઘણી બધી ટેકનિકલ પ્રોબ્લેમ છે, એ પણ ચોક્કસ વાત છે, પરંતુ ગામ લોકોના અને આપ સૌના સહકારથી ચોક્કસ તમે એની અંદર ગંભીરતાપૂર્વક સાહેબ કામ કરી લોકોના પ્રશ્નોને પ્રત્યે ખૂબ જ ધ્યાન આપી અને હારીજને રળિયામણું બનાવવા માટે આપ ચોક્કસ અમને સૌને સહકાર આપજો એવું ગામમાંથી હું આપ સૌને વિનંતી કરું।
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ગાંધીજી પ્રતિમાને સૂતરની આંટી તથા હાર તોરાનો કાર્યક્રમનું સાથે મોરબી મહાનગરપાલિકાને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં સ્વચ્છતા અભિયાન ચાલતું હોવાથી મોરબી જિલ્લા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી તથા હારારોપણ કરીને આમ આદમી પાર્ટીના સ્વચ્છતા મિશનને આગળ ધપાવવા માટે મોરબીમાં સૌથી વધુ સ્વચ્છતાની જરૂર હોય અને મોરબી મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર સફાઈની છે, જેના માટે આજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો સંકલ્પ કરાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। અમરેલી જાફરાબાદ શહેરમાં એક યુવાન ઉપર સિંહનો હુમલો। લાઇટ હાઉસ રોડ ઉપર ઝાંઝરું કરવા માટે સમય બની હતી આ ઘટના। જીગર માલાભાઈ બારૈયા ઉંમર વર્ષ 26 ઉપર સિંહે કર્યો છે હુમલો। યુવાનને રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। સિંહનું લોકેશન લેવા વન વિભાગ કવાયત હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય યોગેશ કાનબાર। 155મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન ગોધરા પંચમહાલ દ્વારા 2 ઓક્ટોબરના ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર પંચમહાલ દ્વારા સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભારત મિશન 2024નો કાર્યક્રમ રાખેલો હતો। ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન શિષપાલસિંહ રાજપૂત અને સાંસદ સભ્ય રાજ્યસભા જસવંતસિંહ પરમાર સાહેબ, જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા, મોરવા એમએલએ નિમિષાબેન સુથાર, ગોધરા એમએલએ એસી રાહુલજી અને પંચમહાલ જિલ્લાના કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને નિયામક સાહેબની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ। 2 ઓક્ટોબર ગાંધી જયંતિના અવસર પર સ્વચ્છ ભારત મિશનનું અભિયાન દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશમાં થાય છે અને ગુજરાત રાજ્ય સરકારે પણ સ્વચ્છ ગુજરાતનું મિશનનું અભિયાન ચલાવ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી પોરબંદરથી આજના કાર્યક્રમનો પ્રારંભ કરવાના છે અને ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં, તાલુકાઓમાં સ્વચ્છતા હી સેવાનું અભિયાન ચલાવવામાં આવે છે। આજે હું પંચમહેલ ગોધરામાં આવેલો છું અને અમારા સાથે રાજ્યસભાના સાંસદ ડૉક્ટર જશવંતભાઈ, આદરણીય કલેક્ટર અને આખું વહીવટી તંત્ર એ કામમાં લાગે છે કે લોકોમાં એક અવેરનેસ આવે। દરેક વ્યક્તિ સ્વચ્છતા સાથે જોડાય એ આપણી સૌની જવાબદારી છે। આપણે જ્યારે બહારના દેશોમાં જઈએ તો ત્યાં આપણે સ્વચ્છતા જોઈએ, ત્યાં આપણે નીટ એન્ડ ક્લીન જોઈએ, તો આપણને પણ લાગે છે કે આપણો દેશ પણ એવું હોવું જોઈએ। આજે ગુજરાત રાજ્ય સરકાર વતી પણ હું આહ્વાન કરવા માંગુ છું કે આપણી સમસ્ત જનતાને આપણે સાથે મળીને, સરકારની જવાબદારી તો છે પણ સરકારની જવાબદારીના સાથે સાથે પ્રત્યેક નાગરિકની પણ જવાબદારી છે કે સ્વચ્છતાની આપણે મિશન બનાવીએ। આપણું ઘરમાં, પરિવારનો, સોસાયટીમાં, ગળીઓનો આપણે કચરો બહાર ના ફેંકીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ, સ્વચ્છતાને આપણે અમલમાં લાવીએ। ધન્યવાદ। માળિયાહાટીના પોલીસ દ્વારા નવરાત્રિના તહેવારને લઈને પોલીસ તંત્ર દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા ગરબા આયોજકો સાથે બેઠક કરી સુરક્ષા વિશે ચર્ચાઓ કરવામાં આવી। માળિયાહાટીના પોલીસના મહિલા પીએસઆઈ સલમા સુમરા, નિલેશ ધાંગડ, અરુણ મહેતા, પ્રવીણ વાંઢે, રાજેન્દ્ર પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ તકે ફોર વ્હીલરમાં કાળા ગ્લાસનું કોટિંગ દૂર કરી વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરાયું હતું। નવરાત્રિના તહેવારોને લઈને જે પણ જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે તે સ્થળોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ તહેવારોને લઈને આયોજકો દ્વારા શહેરની શાંતિ ભંગ ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થાઓ માટે ચર્ચાઓ કરવામાં આવેલ હતી। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। જૂનાગઢ માંગરોળના ખેડૂતો જાય તો જાય ક્યાં એવી સ્થિતિ સર્જાઈ છે। માંગરોળ પંથકમાં ભારે વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક ફેલ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। સરકાર દ્વારા સર્વે તો કરાયું પરંતુ ખેડૂતોને પૈસા હજુ સુધી મળ્યા નથી। ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા છે કે સર્વે કરાયું માત્ર ખેડૂતોને શાંત કરવા માટે। જો ખરેખર સર્વે કરાયું છે તો ખેડૂતોના ખાતામાં હજુ સુધી પૈસા કેમ નથી આવ્યા? આવા પણ અનેક સવાલો ઉઠ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।
રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ, વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ, ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ. 9898598475. ઈલાબેન છે ઠક્કર, મંત્રી. 8469718777.